અંબાલાલ પટેલની મોટી રાજકીય આગાહી 19 મે પહેલા ગુજરાત સરકારમાં ફેરફાર થવાની અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતની સરકાર શેર પણ અનિશ્ચિત બાબતોથી બચવું આવશ્યક છે તે પ્રકારની વાત અંબાલાલ પટેલે કરી છે। મીનનો શનિ પંચગ્રહી યોગની અસર પર રાજકારણ પર થશે। આસુરી સંપત્તિનો ઉદય થવાથી રાજકીય હલનચલન પણ જોવા મળશે। 19 મે પહેલાં નવીન બાબતો બની શકવાની શક્યતા રહેશે। જો કે જૂન માસ પહેલાં પણ બની શકવાની શક્યતા રહી શકે। એટલે જે ખાસ કરીને પ્રધાનમંડળ જે છે અને તેમાં કંઈક ફેરફાર આવી શકે અથવા તો કંઈક રાજકારણમાં આશ્ચર્ય બાબતો થઈ શકે એવી બાબતો પણ બની શકે। એટલે આ આસુરી સંપત્તિનો ઉદય થઈ રહ્યો છે એટલે કંઈ કહી શકાય નહીં, પણ રાજ્ય સરકારની સ્થિરતામાં વાંધો આવે એવું નથી। પરંતુ આમ છતાં સરકારે ઘણી અનિષ્ટ બાબતોથી સાચવવું તો રહ્યું। તો મીનનો શનિ છે એ લગભગ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર આ બધી બાબતોમાં કંઈક ને કંઈક અસર કરતા રહેશે। પરંતુ વધુ પડતું જોવા જઈએ તો ગ્રહો તો પંચગ્રહી યોગ તો આ વખતે બન્યો જ છે 29 માર્ચ પછી, અને પંચગ્રહી કે ષટગ્રહી યોગ તો ઘણીવાર બનતો હોય છે, પરંતુ આ વખતે વિશેષ જે ગતિવિધિ પંચગ્રહી યોગની બની છે જેની સીધી અસર દેશની સીમાઓ સાચવવાની શક્યતા રહેશે। જેમાં સમુદ્રના વિસ્તારથી માંડીને લગભગ બલુચિસ્તાનના ડુંગરાળ વિસ્તારથી લઈને પાકિસ્તાનના ભાગોમાં થઈને ઉત્તર પૂર્વ ભારત સુધીમાં અને બાંગ્લાદેશ સુધીમાં સીમાઓ સાચવવાની જરૂર વધારે રહેશે। અને લગભગ આ અરસામાં આસુરી સંપત્તિનો ઉદય થવાની શક્યતા રહેશે। એટલે વૈશ્વિક હવામાન પણ દોડાયેલું રહેવાની શક્યતા રહેશે। અને સમુદ્રમાં મીન રાશિમાં ગ્રહો છે એટલે સમુદ્રમાં પણ ત્યાંની હરકત આવી શકે। લગભગ સમુદ્રમાં કંઈક થવાનું અવનવું થવાનું હોય તો ત્યાંની સીધી ગતિવિધિ માછલીઓ જમીન ઉપર આવતી